આણંદના તારાપુર ગામે મંડળીના દૂધમાં ભેળસેળ પકડાઈ છે. અમૂલ ડેરીના કર્મચારીઓએ તપાસ કરતા ભેળસેળ પકડાઈ હતી. ભેળસેળ પકડાતા દૂધ મંડળીને સીલ કરવામાં આવી. દૂધ મંડળી સીલ થતા દૂધ ભરવા આવતા સભાસદો પરેશાન થયા છે. દૂધ મંડળીના વહીવટદારો પર ગ્રાહકો દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યું છે. ડેરી બંધ છે તો તકલીફ થોડી વધારે પડ્યા છે. ડેરી બંધ છે એટલા માટે. કાયમ અહીંયાથી દૂધ લો છો તમે? હા, વચ્ચે જ લઈએ. બરોબર. તો આજે બહારથી કેમ લેવું પડ્યું? ડેરી બંધ છે એટલે લેવું પડે ને. તમને લોકોને કઈ જાણ અગાઉથી કરવામાં આવેલી છે? ના, કશું જ નહીં જાણ કરવામાં કોઈ બોર્ડ જ નહીં માર્યું ને. દૂધ મંડળી દૂધ ભરવા આવ્યા, અચાનક આ લોકોએ બંધ કરી દીધું. હવે કેમ બંધ કર્યું તા કે છે અમૂલ વાળાએ સીલ મારી દીધી કે બંધ ના પાડી લેવાનું માટે બંધ કરી કોઈ જાણ બાણ કર્યા હોતા. તમે કેટલા વર્ષથી સભાસદ છો? સભાસદ નંબર 318. તમે કેટલા વર્ષથી સભાસદ છો? હું લગભગ 30 વર્ષથી. અમારા સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે વધુ વિગતો સાથે. ઘનશ્યામ, આણંદના તારાપુર ગામે દૂધ મંડળીમાંથી દૂધમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. હિરલ, ચોક્કસથી તારાપુર દૂધ મંડળીમાં ગત મોડી સાંજથી જે દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે અમૂલની 6 મહિના બાદ ચૂંટણી આવનારી છે, ત્યારે જે સમગ્ર તારાપુર પંથક છે તેમાં દૂધ મંડળી બંધ થવાને લઈને ચર્ચાઓ છે. કારણ કે તારાપુર જે દૂધ મંડળીના ચેરમેન છે તે પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના ધારાસભ્ય ચંદુભાઈ માધાભાઈ છે, અને આ સાથે સાથે સોજિત્રાના જે પૂનમભાઈ માધાભાઈ પરમાર છે તેમના ભાઈ ચંદુભાઈ માધાભાઈ થાય છે. સાથે સાથે તેમના પત્ની સ્મિતાબેન છે તે પણ અમૂલના ડિરેક્ટર છે. આમ જોવા જઈએ તો ચર્ચાઓ એવી ચાલી રહી છે કે સમગ્ર ચૂંટણીને લઈને જયારે રાજકારણ રમાયું હોય એવું લાગે છે, પરંતુ બીજી બાજુ એવી પણ ચર્ચાઓ છે કે દૂધમાં કેટલાક લોકો ભેળસેળ કરતા હતા અને ભેળસેળ પકડાઈ હતી, જેને લઈને અમૂલ દ્વારા દૂધ સ્વીકારવાનું બંધ કરાવ્યું છે. જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર.